જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે બનાવીશું ગોટલીનો મુખવાસ। એના માટે મેં અહીંયા કેરીમાંથી જે ગોટલા નીકળે છે એને ધોઈ અને સૂકવી દીધા હતા। આ ગોટલા મેં 15 થી 20 દિવસ માટે સૂકવેલા છે। હવે આપણે તેને ભાંગીશું અને ગોટલાને આ રીતે ભાંગવાથી અંદરથી ગોટલી નીકળશે। આ રીતે હું બધી ગોટલીઓ કાઢી લઈશ। બને ત્યાં સુધી ગોટલી આખી નીકળે તેનું ધ્યાન રાખવું। થોડી ઘણી ભાંગશે તો ચાલશે। ગોટલીની ઉપર આ રીતની ફોતરી હોય તો તે પણ કાઢી લેવી। મેં અહીંયા જે મેથડ બતાવી છે તે મેથડથી ગોટલીનો મુખવાસ બનાવશો તો ગોટલીની કડવાશ પણ ઘણી ઓછી થઈ જશે। આ રીતે અહીંયા બધા ગોટલા ભાંગી અને ગોટલીઓ કાઢી લીધી છે। હવે એક ચોખ્ખા પાણીમાં આપણે ગોટલીને ધોઈ લેશું। અહીં જોઈ શકાય છે કે ગોટલીને ધોવાથી અંદરથી કેટલું ડોળું પાણી નીકળે છે। હવે આ પાણી આપણે કાઢી લઈશું અને ગોટલીને બીજા ચોખ્ખા પાણીમાં એડ કરી દેવાની છે। આ પાણીમાં ગોટલીને આપણે ઢાંકી અને લગભગ અડધી કલાક માટે પલળવા દઈશું। આ રીતે ગોટલીને પલાળી રાખવાથી પાણી કેટલું પીળું થઈ જાય છે અને તેની કડવાશ નીકળી જાય છે। હવે આપણે તપેલીમાં ચોખ્ખું પાણી લઈ તેમાં મીઠું એડ કરીશું અને પાણીને ગરમ કરવા મૂકીશું। આ ગોટલી અને ધોઈને આ પાણીમાં એડ કરવાની છે। જોઈ શકાય છે કે પાણીમાં ગોટલી પલાળી રાખી હતી એટલે કેટલી સફેદ થઈ ગઈ છે। આ રીતે પાણી ઉકળવા લાગે એટલે તેને ઢાંકી અને 20 થી 25 મિનિટ માટે ચડવા દેવાની છે। 20 થી 25 મિનિટ પછી ગોટલીનો કલર ફરી ગયો છે અને ગોટલી સરસ રીતે બફાઈ ગઈ છે। હવે આપણે ગોટલીને ઠંડી થવા દઈશું। ગોટલી ઠંડી થાય પછી તેને આ રીતે છીણીથી છીણી પણ શકાય છે અને ચપ્પુથી સુધારી પણ શકાય છે। જો તમારે ગોટલી વધારે પ્રમાણમાં હોય તો તમે છીણીથી છીણી શકો છો, પણ હું અહીંયા ગોટલીને પતલી પતલી ચપ્પુથી સુધારું છું। આ રીતે ગોટલીનો મુખવાસ બનાવવાથી બિલકુલ કડવો બનતો નથી અને તેને 12 મહિના માટે સ્ટોર પણ કરી શકાય છે। ગોટલીને આ રીતે એકદમ પતલી સુધારવી જેથી કરીને તડકામાં ઝડપથી સુકાઈ જાય। આ રીતે મેં અહીંયા બધી ગોટલી સમારી લીધી છે। હવે આ ગોટલીને હું એક મોટા વાસણમાં ફેલાવી દઈશ। આ રીતે ફેલાવી અને તેને તડકામાં 3 થી 4 દિવસ માટે સૂકવવાની છે। ગોટલી તડકામાં સૂકવતી વખતે ઉપર ચાયણો અથવા તો પતલું કપડું ઢાંકી દેવું। આ રીતે 15 દિવસ થઈ ગયા છે અને ગોટલી સરસ સુકાઈ ગઈ છે, એકદમ કડક થઈ ગઈ છે। હવે આપણે તેને ઘીમાં શેકીશું। બધી ગોટલીને એકસાથે ઘીમાં શેકવાની નથી, જે રીતે જરૂર પડે તેમ થોડી થોડી શેકતા જવી। બાકીની જે ગોટલી તડકામાં સૂકવેલી છે તે ગોટલીને તમે એરટાઇટ કન્ટેનરમાં 12 મહિના માટે સ્ટોર કરી શકો છો અને તેમાંથી જ્યારે પણ જરૂર પડે ત્યારે થોડી થોડી ગોટલી લઈ અને ઘીમાં શેકી અને તેનો મુખવાસ તરીકે ઉપયોગ કરી શકાય છે। આ રીતે જોઈ શકાય છે કે મેં ગોટલીને એકદમ ધીમા તાપે શેકી છે અને ગોટલીનો કલર આ રીતે લાઇટ બ્રાઉન થઈ જાય ત્યાં સુધી શેકવી। હવે ઉપરથી તેમાં આપણે 1 ચમચી સંચળ એડ કરીશું। સંચળ એડ કર્યા પછી આપણે તેને બરાબર મિક્સ કરી અને એકદમ ઠંડી થવા દઈશું। ગોટલી ઠંડી થઈ જાય પછી તેને તમે મુખવાસ તરીકે ઉપયોગ કરી શકો છો। મેં અહીંયા તેને એક કાચના કન્ટેનરમાં ભરી છે તો તૈયાર છે અહીં ટ્રેડિશનલ રીતે બનતો ગોટલીનો મુખવાસ। જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક તેમજ શેર કરજો, તેમજ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।